હા હા કંટાળો આવે છે ને આરોન બારો બધું જાતે વારવાનું થયું છે તે કંટાળી ગયો છું બાપુ. હા આય બળાય છે આ ખોણ તો બાપ હારું કર્યું દાદી જો ની ખુશ કુટાય મિલ્યાયો છે ને બાપા ડુંગુ ડુંગુ ગાલ દઉં ને ઘોઘરામાં એવું થાય છે મને. આય બધું રોજામાં ના ખોણ મેલ્યામાં તો મારા મો તો સાપ થઈ ગયો હમણાં. આ જોઈએ કેવો કચરો વાળા છે વાળો મેં વકા રહી અને અસલ વાળો આમ બધું લઈ લ્યો આ બધું કાઢી અને અસલ આખું પોતું મારી દો મોય જઈ. હું માટીમાં તો શું પોતું મારું કયો લેપરમાં પોતું વાગે તો મારે લેપણમાં પોતું કોઈ દાડો ના વાગે ને જે બહેરો નો કમાય ને બહેરો કરે આદમી ના શોભ. આ તારે તી મને હું રસ્તા લાવી દીધો છે આ તું કચરો વાળે છે મારામાં રોટલા કરવાના ખોણ મેલવાનો અને બધું મારા જાતે કરવાનું તો બહેરું ઈ મિલ્યા આવ્યો છે તારા હારા પહાણ તે બરાબર ઈ હું ઓળ્યો વાઢા છે રિયલ્યા. ભલે બાપા બધું જાતે કરવાનું થાય પણ એને નહીં લાવવી પેલા શું કઈ લાવવી પડે તારા બધા ડખલાવ કા કરવા પડે પેલા અમે મારા ડખમ પડવું જ નહીં ખોટું જોવો પડી જાય છે એનું શું કરવાનું આ બધું ધ્વજા કોણ કરે આ બધા કીધું જ ખરું કે નહીં લાવવી કોમે તો કર્યો જો મન થાય એ બધું જડો પણ એને તો નહીં જ લાવવાની વાત પટી જાય એટલે એની જ પડી મેલવાની ઈ જ પડી મેલો આપણે જોવતી જ નહીં એ તો ઠેઠાયો થાય બાપ ના બેઠા બેઠા ઠેઠાયું મોટો પાડો થતી આપણે કેટલા ટકા કયો પણ કોઈ કારણ કીન તો કોઈક રસ્તો આવે લ્યા આવી રીતના બે જણા એ આખા ગામમાં વગો વહી જાય છે જગાપુરમાં લોકો વાતો કરે છે બહેરાને ત્યાં મેલ્યું છે ઘેર બે જણા આરા બે જણા શિકાર મરદ છે કાં તો હું છે બધા શું બોલે છે કોઈ કોનમાં શું કી છે આવું કે જો અપા આવી વાત થઈ લે આ તો મને પેલો કીધું કે તમે બેવાના આવું દુનિયા છે સારું એ કહેશે ને ખોટું એ કહેશે એ બધું આપણે મગજમાં આંકવાનું ભરવાનું નાખવાનું કાઢી નાખવાનું. તમારો ઈરાદો કોઈક બીજો છે કશું ઈરાદો નહીં પણ એ ખોટી મારા એ બધા કહી દેજો જે હોય મેલન ચાલ ના કહી દો કશું નહીં કેવું મેલન કહી દો મજા આવશે નહીં કેવું આપણે તમને રોટલા કરતા આવડે છે મને બધું આવડે છે એટલે હેડું જ બધું હેડી જ જાય છે ચાલ એ વળી એવી વળી જોવતી છે આપણે વળી આજ ડુંગળીનું શાક બનાવું છું. હા ડુંગળીનું જેનું બનાવો એને બનાવો. દુવા ખાઈ લે કે ભાઈ બાજરીના રોટલા અને ડુંગળીની કઢી કરી ચાલશે. અને હું કહું આપણે પેલું બાપાને પેલી બેંકની ચોપડી પછી પેલું આધાર કાર્ડ એ બધું પડ્યું હતું બધું તીચો મેલ્યું હતું તિજોરી એમ હું કહું હેડ જે તું પેલા ખાઈ લે ના હોય તો હેડ હું જોઈ રહ્યો હો જો કે શેવા જોઈ રહ્યા છે તને એવી રી આવે છે ને એવી રી આવે છે પણ તમે તો મારે તમને કહેવું નહીં મારે પેલી જઈને તે બધું તમારી બેઠો મારા બોડા પડી છે તાનો હું એના ભરોસે તમને બધો લાઈન મેલ્યો આખી જોવાનો તમને તેડાઈ અને એ બધું પકડાઈને જતી રહી એટલે એને ખબર પડે છે અરે યાર તમને ખબર પડે છે એ સુધાતા નહીં બાપ ને બેટો બે જણા ઘરમાં શીથલું રોજી કહો તો શહેરમાં આપી જોઈએ એવી મોટી બાયડી હતી તો હમણાં તમે રાખતા નહીં હું છે બાયડી લઈ આવો હું કા બિહાર આવીને બાપના પેણા પાછું હોય રે એના હારાની રકે લઈને બાપના અરે પણ પેલો દઈ લાવતો યાર છોકરો દઈ લાવતો યાર અલે એ ના લાવ તમારા બુદ્ધિ નહીં તમે નહીં કહી હતા કેમ નહીં લાવતો પણ હું કહું તો શું પણ કલે જે હોય કે પણ લાવતો નહીં રહ્યો આ ચીથરી ખાઈ ખાઈને તો મોટો છો થઈ ગયો છે ચીથડી જેવો આમ તોલા છૂતરો ના જેમ લાવ આપણે કીએ હું તકલીફ તરત નહીં લાવતો કીધું કે તકલીફ હોય કે તને હું કારણ છે પણ કે નહીં લાવવી જ નહીં બાપા જે હોય પણ હું કહું કે નહીં જેમ લાવવી ઝાડો માં હંગાજી છે નહીં આજુ વાળું ના જેમ આવે હું આવું હંગાજી અને જેવો ઘરમાં નહીં પીવા જતો દોત પાડી નાખ્યો છોકરો આપણા કાબુમાં ના રહેતો છોકરો હું આપણે શું કરવાનો એક કામ કર તું છોકરાને લઈ લે હા આજે હું આવું હે ને હાલ તૈયાર હતા બોલા રિક્ષા હા રિક્ષા ભરીને લઈ આવી હું વાત કરું એ ગોડા તો કહેવાય ના જેટલું કોમ કરવાનું એ આટલો ડોવાનું કોમ કરવાનું ઘરનું આખું કોમ કરવાનું લુગડો ધોવાનો હું તો બપોરે ઊંઘ નહીં મળતી મને તો તે હની મળે એ તો બહેરો ઘરમાં હોય ને તો જ કોમ પાલે ને તમારો કોમ નહીં એ તો તમે ખેતીનું કરો ને એ આ ઘરનો કામ તમે ના કરી શકો
સોના મોના લેહોડો મારા હંકાજી અને વિભાઈએ શું નહીં મેકલતો લેહેડ મારા હંકાજી હેડે તમે એક ના ચાલો અગર જે ગોળીઓ હંકાજી આવે ને એટલે હું હુરી મેકલું આમ કેતા કારણ લેહેડ મારા હંકાજી કહું છું હેડે જો હળો મુતાવડા ગોડાભાઈ, બે હાથ જોડું છું બાપા રવા દો કે મારે નહીં લાવવી ને હેડ કે કહું છું હેડ કે બે હાથ જોડું છું કોમ કરે મરી જવાનો બાપા સમજાવો કોક તે મને. બાપાને કોમ કરાવવાનું છે તાને બાયડી ઘેર પડી મેલવી જા ઘેર ચીસોળો ખાઈ ખાઈ મરી જહો તને અને કોમ કરે ચલો ડોહો હઈ રહ્યા તો ઘેર પણ મને નહીં ગમતી નહીં ગમતી બસ બુલેટ નહીં ગમતી શું પાછો કચાળા જેવા સોનું પડી પાછા કીધું ગમતી તો તો નહીં તમે મને ગમતી નહીં પેલા હું હમણાં કૌશે કરવા લાવ્યો તો તને સિદ્ધપુરના મેળા પેલો ઘોડો જોયો તો ઘોડો કાળો એવા લાગો છો અંકિત નહીં ગમતી થોડું કાળું ભાઈ થોડું આ તો ગોડો ભાઈ હોય તો આટલા સુધી લાવો ને તમે તો ખના ગોઠો છો કે નહીં પડી મેલી ના હું ગોઠ આમ આલી જે સાઈડ સાઈડ આલી જે ના જેમ ગોઠ અરે પણ ના પર લાવવાની તાણ હું ખોટી ઉતાવળ કરો છો તમે બોલો લ્યો હળો આનો હું મજામાં શાંતિ છે કા બેહો તમે બેહો બે 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 આવો આવ બાપા ઓવા ગોડાબા ઓહો કેમ ભાગ ખળવાનો હતો જે પછી હું છે તે હા તમાર નહીં બોલ બેહો હોય બેહો પણ આગળ બેહો એવું તાણે કેમ ખળવાનો હતો તાણે ઘરમાં કેમ મોભી કોઈ કહેવા વાળો નહીં એટલે પછી ચોકના હારીમાં બધું પડી મિલી હોય બાપા ના આવી ગયો હતો ઘરમાં બાપા નહીં તો શહેરમાં આપી છે ઓય પડી રહેતા અને આર્યો કેસે મારે લાંબી નહીં પણ પેલો મોઢું તો હું કોક થાય છે પણ શું કરું તને હું થાય છે પેલા નતું થતું ચિંતા કરશો નહીં હો કોઈ નહીં થાય ઘરમાં પેલા હાગો છે જે બાબા બોલી ને એકતા તને ઘરમાં કોઈ કહેવા વાળું જ નહીં રહું પડા હારીમાં પેલા પછી તો હારીમાં જ રહેવાનું હોય થોડુંક બાપના ઘેર રહેવાનું હોય નહીં ખબર પડતી મીચો ના પાડીશ તમે લેવા આવ્યા હોય તો હું તો આવું મીચો ના પાડી કયો આવવાની હા તો પછી તને તૈયાર થા એ તો તૈયાર છે આપવા માટે તો પછી તૈયાર હતો તમારા આપણા વાળો ખેલ કરી ગયો આપણા વાળા તું નહીં કઈ હમણાં આબરૂ તો પાછી મારા લાફો માલ કોકો ઘોડી પાછી મારા મોઢાની હા રડપા તૈયાર તો હડ તાણ બાયડી ના આબુ થા તમે હમુ જાને માં નહીં આવતા હું તો બોલ્યો ના માર તો ઘર છે ઈકન બા તાણ બાપા લઈ જઈએ હા હા કોઈ ચિંતા ના કરતા આગાની કોઈ તફા નહીં આગાની કોઈ મગજમારી મને દેખાય છે તાણ જો શરમ કર મોટો કાકો તો બાયરી લાઈન નાખી રહે ને તમારે અચ્છા પણ તને નહીં ખબર મારે પડી તો શિખર હું ખેલ કરી બેઠો છે ખબર પડે હેડો લઈ ગયો પેલા જ ચંદકાર આલે નહીં ની માં બધું તો થાય સારું છે મોનો હા કરવાનું કોઈ ના હોય અને હાલતા આપણે ખોટી દફાને કરાવી સાપોણી ની એના કઈ જતા રહીએ લઈ નહીં પણ હોય જફા કરવી જ નહીં ના પછી આ નહીં ખોટી જફા કરીને ખોટો ટાઈમ બગડે તો મોનો રોટલા કરું બાપા રોટલા નહીં કરવા તું ફટાફટ તારા જે ઢોકળા હોય લઈ લેજે જે હગા હે લઈ જઈએ છીએ તમારા ગુંદો હો હા કોઈ ચિંતા ના કરતા આગો તો એમ તો મજબૂત છે આગો તો વાન કરતી મજૂરી તો બા કરતી વધારે કરું છું અજીત બાપા નહીં લેવા તું મજા બાંધતા તાણ લે હેડ તું તાર હેડ કર પેલી રિક્ષા પાછો ફોન આવજે હો હા અને હા, તું સૌજે ચિંતા સૌજે. ના કરતો હા. એ બસ હું 4 દાડ છે ઓટો મારવા આવ્યો આય બે સાદાર તું આવજે અઠવાડિયે આવજે મારા ગોડાબા મારા બાપુ નહીં માં નહીં મારા બસ મારા ભાઈ નું કરવાનું હા ભાઈ તારે જો ઘેર હો રિક્ષા પર અહીં આવી જવાનું તે તાર આપવું હોય ને તો. અત્યારે નહીં અત્યારે શું કહે છે? પશુ પાછા. પછાય. હા અત્યારે તો તું બધું ચિંતા ના કરવું. કરતો બેટા અને ફોન કરજે અને પછી તું હું ના હોય તો તું તાર 4 દાડા આવજે હો ઈવન મોકલે હો ના કેવું છે ને તો હું આવતી રહે તું હો હો હારા આવજે બેટા તમે કઈ તારે નેકળવું હોય તો નેકળી જા મારા ઘરમાંથી પણ એ તો કદી નહીં થાય જો તને કહી દીધું નેકળ હેટ. આટલો તો પાવર કરી રહ્યા કીધું જ ખરું કે નહીં થાય કે એ કરવું હોય ને તો જ મેળવશે ને કે નહીં મેળવે આજે નહીં આવે કદી એ નહીં મેળ આવે કદી એ મેળ નહીં આવે ને મેં લાવવો હોય નહીં મારી વાત ઉપર જો આ તને કહી દીધું ને હું તો ના જ પાડતો હતો પણ પેલા ગોડો કાકોને લેવા આવ્યા હતા હવે હજી સુધી જરૂર સાથ નહીં મારી એમ નહીં જરૂર થા એ વાત તું કરે ને તો મારે તારી હોફર જરૂર નહીં 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 આ તને કહી દીધું ને ખોટો મારાથી હાથ ઉપરી જશે ને વાગી જશે અવળું થઈ જશે મને હમણાં આવડાવ પછી તમે એકલા જબરા એટલે નહીં શું કરે ઓડો ને મન હમણાં તૂટી જાય હમણાં વચ્ચે મન-
ગોશી એ, ના હૈ, હૈ. તોડી નાખી હમણાં કંટાળ્યો છું આવું છે રે ચાલુ કરી નાખ્યું લડવાનું હાલા તમે તો મારા ઉપર કઈ દેજો જે કેવું હોય પણ જો કે બધા કરે છે તો બે આદમી લડતા બે પાડા લડતા હોય એમ લડે છે ઓ પાડા કરતી ભૂંડી છે મારી વાત તો બંધ શાંતિ થા કેમ હતી. કહે જીબ્બા એક ઘડીવાર હુકમ ચાલી દીધું પાવો શરૂ કર્યું કાઢવી છે પાછી તારે મૂવી જાય તો શાંતિ તો આ બધું કરવાનું રે મારે જતી રહીએ નહીં આવું તમે બે કરવું છે આવું કહેજો એ નહીં કે બાપા તમોન કદીએ બસ એને હું સાહુ કરવું છે? આના વાતની લડાઈઓ ગાલી ઓ, છે કરવો એક વાત બાપા ઓનું છે તમને કહું હા ઓય રહું નહીં અને મને કે વડનગર સિટીમાં ભાડા ઘર રાખો ને તમારા બાપાનો એકન મેકી ને આપણે બે સિટીમાં જલસા કરવા જઈએ એ મોમું નહીં લાવતો મારા આ લડાઈ 2 મહિનાથી પેઠી છે ઘરમાં પેલા કર શાલ લીધો જ મેં કીધું રિહાઈને જવું જ જતી મારે નહીં જવતી આમ તમને હું એકલા મેલીને શું જવું કયો જવાય મારા કરવું હોય ને તો જ મારે મેળ આવશે ને મારે આજે મેળ નહીં આવે ને કાલે નહીં મેળ આવે રહેવા દે. બહાર રહું છે બહુ બહાર રહું કોઈ છે નહીં મેળ આવે બાપા માર તે હું યાર આવું તમારે કઈ સિટી ના પાડે છે. ઈ ઘર ને એનું હોય ના ફાવે જો મારા બાપા તો હું કદી જુદા નહીં મેલું તારે રહવું હોય તો રજે ને જવું હોય ને તો કાલ હવારથી નીકળી જા હેટ તારા જેવી તો 56 લાઈન ઊભી કરું કોટા પણ બોલી જાય નહીં બોલાબા બોલાઈ જાય તને કીધું ને એ તારે હું કહેતો તો તમોન બોલાઈ જાય ઈવન બોલાઈ બાકી કોઈ સાપ નહીં મારી પણ બહુ હું કાઠો પડું છું હું કે કોઈ બાપા મારે વધારે જાજુ કેવું નહીં પણ મારે નહીં મેળ આવે પણ હું કાઠો હું પડું તમને મારાથી બધાનું કામ થતું નહીં જુઓ એ ખાલી મને ગેસ થઈ જાય છે એટલું જ કે પણ એવી ગંધ કરો ને મને ગમતું જ નહીં ઘરમાં અને મારાથી એ કામ થશે જ નહીં પણ હું જાતે બધું કરું છું મારું કોમ તું હું કરો તમે કોક દા ડૂચા તમારા ધોવાય એકલા ખાવા બેઠા હોય વાટકો ધોવો તેમાં હું નવાઈ થઈ જઈશ મેં તને કદી કશું તમારા બે પછી કદી આવ્યો મેં તમને કશું કીધું મેં બે કીધું મોણા વચ્ચે આવવાની જરૂરત પણ મેં કેવું છે તને મેં કીધું મારે આવું ખાવું છે મારે આવું કરવું છે એવું અને બોલ્યું. કયો કમાઈને લાઈન હાલતા નહીં તે કયો પણ તો તાર હું ખાલી આટલું ખાઉં છું બેહું છું પણ તને મોંનું કાઢો પડું તો મારે જતું રહું છે આટલું બધું પણ મેલી પડી રહો કે તમે મને કશું ના કરાવતા હોય તો જાતે જ કરો કે જાતે બધું કરો તો એકલા પડી રહો તો હું વધો તમને હા મારા જોડે તમે કશું નહીં કરો તો જાતે જ બધું કરો તો મારી શું જરૂર છે તમારે હું એકલું શોખ રહું કેવાય કે હું ચાલ્યા પાછું તમારા હા ના નથી પારી કે મારા નહીં જોતી અલ્યા નહીં જોઈજી બીજું કોઈ તમારે બીજું કોઈ હુતા તો નહીં જોઈજી તમે કરી રોશન બાપા તમે રોશન હું બેઠો છું હજી પથરા જેવો આવો તો હું જા પણ હું જા હા તો પાછું તો કપડી કપડા હારે જાય એવું શું રોવાનું આવે છે આપણે મળદ મોણ જ છીએ બાપા હા તો આપણને વિશ્વાસઘાત કરે પણ આપણે યાતી નહીં જવા હાર હું જા હું તકલીફ છું કે બારી જેમ ધમકાય કરો શું છે થૂક ઉડાડશો નહીં કે નહીં તો તમારા પગ ને સુધી ધરતી હરગી જા સપ્પ દઈને કેમ પણ હું છે ઓનું એમ કેવું થાય છે કે તમારા બાપાનો એકન મિલ્લે હા. ઝૂંપડામાં ને આપણે બે શહેરમાં રહેવા જઈએ તારી મારા બાપો શું કર્યું આટલી તને તો પેલા તો શરમ આપવી જોઈએ આ કહેતા આ શબ્દો કહેતા તને શરમ આપવી જોઈએ કે આપણે સિટીમાં જતો રહીએ અને બાપાને ઘેર મિલે બાપો તમને હું ભારે પડ્યો બાપાને હું 5 કિલો ખાવા જોઈએ છે કારણ મને તો ખાલી થોડો ગેસ થઈ જાય છે ને તો જાણે ગેસ થાય ને મહિનામાં એક વખત તો હું છે ખેતરમાં જતો રહું છું પણ એમ નહીં મારું કે તને હું ભારે પડ્યો આ ડોહો તને હું ભારે પડ્યો એમ કેવું છે તને તારા બાપને કોઈ સંસ્કાર નહીં આલ્યા આવા નવા સંસ્કાર આલ્યા છે હું કાઠો પડ્યો મને તો ખબર જ નહીં પડતી ગોડા ના ના આવા સંસ્કાર તારા બાપને આલ્યા છે અને આવી બાયડીઓ તો જોવું જ ના હું તો મારા કહું છું બાપા હું ના જશો ગોડા આજે બધો પહાણ જવું લે બધો પહાણ જવું વ્યવસ્થિત બોલજો અમારા વાહમાં મોટા મોટા કાકો છે ના ઓઢવાનું રાખો પેલા તું પણ એ દાડા તારું તું એ તાર પૂરા તળિયો થઈ તો કાલ લઈ આવ્યો અરે હુરા તને મને આ વાતની શું ખબર હતી અને આવો બહેરો તો જોવું તો હું તો કહું તો કાલ કાઢતો હાલ કાઢી મેલ આપણો તો છોકરો હજી કોઈ ફેર પહેનાય એવો છે એક કામ કરો મને એકલા મેલી તમે બે રવા દો તને હું કામ મેલવો પડે તને હું કામ મેલવો પડે તમારા આટલી ઉંમરમાં મને આવરાથી આવરો મોટો કર્યો ને તમને મેકીને જતો રહું એ દીકરો નહીં દીપડો કહેવાય તાને પછી એ છોકરા શું કરવાના કે તું તારા આ ખરા ને મને કાઢી મેલ પાછી આપણું જેવો લઈને પાછું કાઢી મેલ જોવો જ ના આપણે બીજી લાવજો તાર નહીં રહું એ જ ના બોલ મારા બાપો ભેગા રહેશે તને પાલવા શક નહીં પાલવતું એટલું કે ને એટલે ખબર પડે ફટ દઈને નહીં પાલો નેકળ તાણું નેકળ લાવજો જતી રહ કશું ના હાલતું લે રવા દે મારવી રવા દે બેટા એ તને ના પાલવતું હોય ને હા તો મને મારા છોકરાથી વિખોટો પડાય નહીં
બરાબર અને તું તારા ઘેર જતી રહ. તું તારા ઘેર જતી. બીજું તું કહું છું હું તો માથ છું કાલ નહીં ગોડા આ આ બધું એનું જ છે કે? તાણ બધું. મારું તો મેં ભેગું અને થોડો કર્યું ગોડા, કાકા મારું જોડો તો કાઢવાનું. આ સાપરું તમારું છે, આ ભેગું કર્યું છે તમે એ મેકલવા તક ભેગું ચોથી. કર્યું છે. ચોથી મેકલવા તક ભેગું કરી ઓલા હું આલ્યું જઈ હતી. તો તને ના કહી હું છે, આલી ભેગું રહી છી. કર, મેં ભેગું કર્યું છે. તાણ તે બે ડાળ બોલે ને વધારાનું ચાર તાણ. કડીઓના ભાગમાં પેલા હુંડીઓથી વડનગરમાં જમીન છે અમારા 4 વીઘા. એક તમારી વીઘા. જમીન મારા બાળવી એ નહીં. તમારી જમીન ઉપર કૂદ ના કરશો. આ તો ના બાળ્યો પણ મારા તો તાર- આદમીની મારા જરૂર હતી. મારા જમીનો તમારી ફોડવી એ તો નહીં. આદમીની જરૂર બાપની હતી જરૂર નહીં તો હોય પણ એને ને. બાપની જરૂર નહીં હોય ને. અને અમે આ તો કેમ જ્યાં- બાપની જરૂર હોય તો રાખ. હા તે જા તાણ. રાખોય કાં તો થોડા કાઢી મેલોય થોડા કાઢી મેલોય ભાઈ નાદ કહેજો ને એને ના થાય ને તો તકેલી મેલો. ના સાલો અમારા ઘરમાં શોભત ના અરે નહીં હું જ કહું છું. ગામમાં કોક વાપરે ને તો અમારા હમણાં શું કરવાનું કયો યાર વાત કરો. એક કામ કરીએ ગોડા અને મેકલવી નહીં અત્યારે રાખ ને હું કાલ રાતે છે ને હા ઉંદેરોની દવા પીને મરી જાઉં ગોડા. નહીં પીવી લે ના. જો બાયડી નહીં હોય તો ચાલશે તમે પણ તું નહીં હોય તો ચાલશે ખરું કે તમે રોશન બાપા કારણ- બાયડી તો બીજી ઊંધિયો ને દવા તો ઘરમાં સોય ના મિલતો લે સોય ના મિલતો દવા આવું 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 નહીં પીવાનું, શું પીવી કરવાનું? પડે કે? આ જોજો મારો ઘર આ તારા લીધે મારા બાપા રોવું પડે છે બંધ અરે ભમરાડી શિખર મારે રહું એ નહીં, રો એકલા. આ જાહેર રાખવી પણ તમે એવું રહતો તમારો કોમ છે રહેવાનો એવાનો કોમ જ નહીં શું? ને પેલા એના પિયરમાં પેલો એક ના એક છે બોબડો આ ઓ કરે છે ને આ બધું એ કરાવે છે ધોળો તો ગજારા હોય પણ હું કામ આ ભૂલ ના હોય તો હોય ને ગોડા કાકા તો એ રહ્યો એ રે બોલીને એક તો ને તોય સર આવે છે તોય એની તોય. ભાષામાં આ હું એને ખબર આ એ પડે હોનો કરતો જતો ના જતી ના જતી ના હોનો કરતો હોય રે એક કામ કર ગોડા પેલી લખીને સૂટું લીધેલું હતું ને એનું આલું. તું કા બાપા એ પછી હું કરું તો બીજી લાવીએ છીએ ઓ હા શાંતિ રાય તાણે બહુ તો ગજી ઘરાડી લાવીએ આમ હોય ફરો ને કોમો ખબર પડે તાર મારાથી કોમ નહીં થાય એમ. ચિંતા કરશો ને. હું પેલું ભણવા જતો ને આઈટીઆઈમાં હા પાસ થઈ ગયો છું એની સર્ટી મળી છે બાપા આમાં આપણા બેવાનું છે ને 5 તારીખે મારા વયથી નોકરી જવાનું છે બસ, આમ વધારે શાંતિ. દાડા નહીં શાંતિ. 10 દાડા રહો શાંતિથી પછી મારા હંગાત કંપનીમાં લઈ જાઉં છું. શાંતિથી નોકરી કરે બરોબર અને પછી બહુ તે બીજી હારી હું લાવી નોકરી કરે ને મારા બાપા છે ને એ સિક્યુરિટી ગોઠવી દઉં બરાબર એટલે બે હેરાવી છું શાંતિથી ખુરશી બે જણા તાન બેસી આપણો હોય શું જફા કરવી છે તાણે કદી જિંદગી તાને. સંગ નહીં કરવો આમ કોઈનો ના કરાય ને એ વખત હું તમને ના નતો પાડતો કાકા કા ડફરો પણ નહીં મને લાગવું. વાતની નથી ખબર મને શું વાતની ખબર હતી. અરે ડો સામેલ તા આવરે છો મને એ બધું શું આવડે મારે તો બધો ઘેર હોય એટલે હું કહું કઈ ખૂબ હવે બાર જ બેસી અરે ડો